હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું સાબુદાણા અને બટાકાના ભજીયા. શું તમે ઉપવાસમાં કોઈ દિવસ ભજીયા ખાધા છે? તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ સાબુદાણા લેશું. તેને મિક્સરમાં ક્રશ કરી દેશું. ત્યારબાદ હાફ બાઉલ જેટલા સિંગદાણા લેશું અને તેને ક્રશ કરી દેશું. ત્યારબાદ આ રીતે બટાકાને છોલીને તેની છાલ નીકાળી દેશું અને કટ કરી લેશું. ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી એડ કરીશું. ગ્રીન ચીલીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલા સાબુદાણાના પાવડરને એડ કરી દેશું. અહીં સાબુદાણાનું પ્રમાણ વધારે હોવાથી મેં હાફ બાઉલ જેટલો જ યુઝ કર્યો છે. જો તમારે વધારે ગોટા બનાવવા હોય તો તમે સાબુદાણાનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો. મિક્સરમાં ક્રશ કર્યા બાદ તેને આ રીતે નીકાળી દેશું. જો અહીંયા તમને ચીપચીપું લાગે તો તમે એક વખત તેમાં પાણી એડ કરીને ફરીથી ક્રશ કરીને પછી નીકાળી શકો છો, જેથી આસાનીથી નીકળી જશે. ત્યારબાદ બેટરને આપણે થોડું પતલું કરવા માટે તેમાં પાણી એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું. એક પણ લમ્સ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે તમારે મિક્સ ના કરવું હોય તો જ્યારે આપણે મિક્સરમાં ક્રશ કરતા હતા ત્યારે જ તમે પાણી પણ એડ કરી શકો છો. થોડું થોડું પાણી એડ કરીને આપણે ભજીયા માટેનું બેટર રેડી કરી લેશું. ત્યારબાદ ક્રશ કરેલા સિંગદાણાને એડ કરી દેશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડુંક જીરું એડ કરીશું અને લેમન જ્યુસ એડ કરીશું. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. જો અહીંયા તમારું બેટર થીક લાગતું હોય તો તમે થોડુંક પાણી એડ કરી શકો છો. પણ આપણે અહીંયા સાબુદાણાના ભજીયા બનાવીએ છીએ તેથી આપણું બેટર થોડુંક થીક જ રાખવાનું છે, જેથી ફ્રાય કરતી વખતે છૂટા પડી જાય નહીં. ત્યારબાદ આપણે તેને 10 મિનિટ રેસ્ટ કરવા દેશું. ત્યારબાદ સાબુદાણા અને બટાકાના ભજીયાને ફ્રાય કરી લેશું. ગેસની આંચ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની છે. જો અહીંયા તમારે આ રીતે એકબીજા સાથે ભજીયા ચોંટી જતા હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે આપણે આ રીતે સરખી રીતે ફ્રાય થઈ જશે ત્યારે આરામથી તે અલગ પડી જાય છે અને કાચા પણ રહેતા નથી. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ ઉપવાસ માટેની બહુ જ મસ્ત રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો. Subscribe my channel and join Cooking with Disha. Wow!